તો વાત કરીએ અમદાવાદની, તો ઔડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપલ, શીલજ, સરખેજ, એપલવુડ જેવા વિસ્તારોમાં ગટરના ગંદા પાણી કે જ્યાં અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સાણંદ તાલુકાના સનાથડ ગામમાં છોડી મૂક્યા છે. ગટરના ગંદા પાણી શહેરમાંથી ગામના વિસ્તારમાં છોડાતા સનાથડ ગામે આવેલ શ્રી લંબે નારાયણ આશ્રમની ખેતીલાયક 45 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ભરી વળતા ખેતીને મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત સનાથડ ગામમાં આવેલ પૌરાણિક તળાવમાં ગટરના ગંદા પાણી ભરી વળતા તળાવ કે જ્યાં ગટરના ગંદા પાણીથી ખદબદી ઉઠ્યું છે તળાવ, અને તળાવ જો ઓવરફ્લો થશે તો ઘરોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા રહેશે અને રોગચાળો ફાટી નીકળવાની પણ ગામ લોકોમાં દહેશત ફેલાઈ છે. ત્યારે શ્રી લંબે નારાયણ આશ્રમના મહામંડલેશ્વર અને સનાથડ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનો સાણંદ પ્રાંત કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું. કે અમારા ગામમાં જે ગંદકીનું પાણી જે ઓલા દ્વારા છોડવામાં આવ્યું છે એનો નિકાલ કરવા અમે આવ્યા છીએ, જે કે તાત્કાલિક બંધ કરે. આ અમે 3 વર્ષથી રજૂઆત કરવા છતાંય હજુ પાણીનો નિકાલ થતો નહીં. આ પાણી જો ગામમાં આવશે તો રોગચાળો ફેલાવાની પૂરી શક્યતા છે. ગામમાં સનાથલ ગામ સ્થિત અમારા લંબેનારાયણ આશ્રમમાં લગભગ 45 વીઘામાં ગટરનું ગંદુ પાણી આવી ગયું છે, જેને લીધે ખેતીને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. 3 વર્ષ સુધી સનાથલ ગ્રામ પંચાયત અને સાથે લંબેના આશ્રમની રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ સોલ્યુશન નથી આવ્યું. એટલા માટે આ અધિકારીઓ, હું તો એમ કહું છું, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. જ્યારે સમય મળ્યો ત્યારે આ કામ નથી કર્યું. એટલા માટે આ ગટરના ગંદા પાણીનો જલ્દી નિકાલ થાય, જેથી કરીને રોગચાળો ન ફેરાય અને પશુ પ્રાણીઓને પણ નુકસાન ન થાય. અને છે આ સિરિયસલી મેટર, એટલે ઓડા સહિત જે અધિકારીઓ છે આ જલ્દી નિકાલ લાવે. માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આને 2 વર્ષ પહેલાં આ ગંદા પાણીના નિકાલ માટે વિનંતી કરેલી, છતાં પણ આ અધિકારીઓ જાડી બુદ્ધિના થયા છે. એટલે જલ્દી તાત્કાલિક કામ કરે એવી અમારી સંતોની પણ સમસ્ત સનાથલ ગ્રામ પંચાયતની સાથે એક ભલા